સમજો, માત્ર તમે આડેધડ ગમે તે મહિમા સમજશો નીકળતા વાર નહીં લાગે, કોઈક બે શબ્દ કહેશે એટલે મહિમા નીકળી જશે. પણ શાસ્ત્રના એંગલથી વચનામૃત, સત્સંગ, યુવાન, શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ અને અન્ય આપણા સંતો લખેલા જે સત્શાસ્ત્રો એના માધ્યમથી ભગવાનનો નિશ્ચય થયો તોય ભલે, આચાર્યશ્રી મહારાજ નિશ્ચય થયો તોય ભલે, સંતો નિશ્ચય થયો તોય ભલે, ભક્તોનો નિશ્ચય થયો તોય ભલે, મારા સ્થાપિત દેવોનો નિશ્ચય થયો તોય ભલે, મંદિરની મહાનતા સમજાણી હોય તોય ભલે, ભક્તો શાસ્ત્રના માધ્યમથી જો મહાનતા સમજાણી હોય તો ઉગમણાને બદલે આથમણો ઉગે. કોઈ ગમે તેવા શબ્દો કહેવા માટે આવે તો પણ આપણને કોઈ દી શંકા નહીં જાય. અને મન ધાર્યો આપણે ગમે તે નિશ્ચય કરી નાખ્યો હશે તો ભક્તો ટકશે નહીં. હું કહું છું નહીં, મહારાજે સ્વયં સારંગપુરના 13મા વચનામૃતમાં કીધું, મહારાજ કે અમારો નિશ્ચય પણ જો તમે તમારી રીતે કર્યો હશે તો મહારાજ કે ડગી જશે, પણ શાસ્ત્રના માધ્યમથી જો નિશ્ચય કર્યો હશે તો નિશ્ચય કોઈ કાળે ડગશે નહીં. તો ભક્તો શાસ્ત્રના માધ્યમથી આપણે 7 દિવસ સુધી હરિલામૃત ગ્રંથ જેવા ગ્રંથના માધ્યમથી આપણે 7 દિવસ સુધી અદ્ભુત લૌકિક લાભ પ્રાપ્ત કરતા હતા. ખરેખર એના માધ્યમથી જે વાત સમજ્યા છે એમ જીવમાં ઉતારજો તો બેડો પાર થઈ જશે. ભક્તો કાલે પણ આપણે વાત કરી હતી, આપણું વડતાલ દેશનું મંદિર હજુ આપણી પાસે નથી, પણ ભવિષ્યમાં મંદિર એવું નિર્માણ થાય જે મંદિરની અંદર ભક્તો ધર્મકુળ એ વારંવાર આવીને આપણને લાભ આપે અને એક બ્રહ્મનિષ્ઠ સંતો પણ કથા વાર્તાનો લાભ આપી ઓરિજિનલ આપણે મોક્ષનો રાહ બતાવે, સર્વોપરી મારી નિષ્ઠા દ્રઢ કરાવે, મહારાજે બાંધેલા 6 અંગની આપણને મહાનતા સમજાવે, દેવ મંદિરે આચાર્ય મહારાજ સંતો ભક્તો સત્શાસ્ત્રોનો આપણને ઠસો મહિમા સમજાય. અને ભક્તો યાદ રાખજો, એકે વાતમાં જો તમે કાચાર્યા, 6 અંગમાંથી એકેમાં કાચાર્યા, ક્યાંય પણ તમને ખામી રહે તો તમે ભાંગી જશો, મોક્ષના પથમાં તમે ભૂલા પડી જશો. એવમ તમને મહારાજે બાંધેલા મંદિરની મહત્તામાં, એને સ્થાપિત દેવોની મહાનતામાં, એને સ્થાપિત કરેલા આચાર્યશ્રીની મહિમામાં, એને દીક્ષિત એવા સંતોના મહિમાની અંદર, એને આશ્રિત એવા ભક્તોના મહિમામાં કે સત્શાસ્ત્ર ક્યાંય તમે કાચા રહેશો, એકે અંગમાં કાચા રહ્યા તો તમારી પાસે ગમે એટલી તાકાત હશે તો મોક્ષના માર્ગમાં તમે ભૂલા પડી ભાગી જશો. ભક્તો દુર્યોધન આખો લોઢાનો થઈ ગયો હતો, યાદ રાખો, દુર્યોધન આખો લોઢાનો થઈ ગયો હતો, પણ જાંગનો ભાગ કાચો હતો. જાંગનો ભાગ કાચો હતો, આખું શીલ લોઢાનું, હાથ લોઢાના, માથું લોઢાનું, છાતી લોઢાની, પગ લોઢાના, માત્ર જાંગનો ભાગ કાચો હતો. અને જ્યારે ભીમની સાથે યુદ્ધના મેદાનમાં ગદા દંડ યુદ્ધમાં જ્યારે આવ્યા અને ભીમને મારી લોથપોથ કરી નાખ્યો, ભીમને એમ લાગ્યું કે નહીં જીતાય, અને એ વખતે દ્વારકાધીશે કીધું એની જાંગ ઉપર ગદા મારી, અને જાંગ ઉપર ગદા મારી, અને જાંગ ઉપર ગદા વાગતાની સાથે બેવડો વળી ગયો, મોતને ઘાટ ઉતરી ગયો. એમ ભક્તો શ્રીજી મહારાજ સ્થાપિત 6 અંગ, યાદ રાખજો ભક્તો, 6 અંગમાંથી કોઈ પણ અંગનું કોઈ પણ ખંડન કરવા માટે આવે એને જડબા તોડ જવાબ આપજો, જરાય સહન નહીં કરી લેશો. જો તમારે અડીખમ સંપ્રદાયમાં રહે અને શ્રીજી મહારાજ રાજી કરવા હોય, મહારાજ સુધી પહોંચવું હોય, અને મહારાજે પોતે પંચાળાના 5મા વચનામૃતમાં કીધું, મહારાજ કે પાજી પાળેની છાયામાં દબાવો નહીં. એ 6 અંગમાંથી કોઈ પણ અંગનું કોઈ ખંડન કરવા માટે આવે, ભક્તો એવો જવાબ આપો કે પરિવાર એનું મોઢું ન ખુલી શકે, એવો જડબા તોડ જો તમે જવાબ આપશો તો મોક્ષમાં તમને કોઈ દી વિઘ્ન નહીં થાય અને શેખ મારા સુધી પહોંચ્યું અને મારની ગોદમાં બેસી મહાલૌકિક લાભને આપણે પ્રાપ્ત કરી શકશું. લંડનના ભક્તો ભાગશાળી છો, વડતાલ દેશનું મંદિર ભક્તો નિર્માણ થાય તે બધા સેવા આપો છો. હજુ કહું છું ભક્તો આપતા રહેજો, મારોનો બહુ મોટો રાજીપો પ્રાપ્ત થશે. મેં તમને કાલે પણ કીધું હતું કે અત્યારે આ સંસ્થાને જરૂર છે તમે મદદરૂપ થશો. ભક્તો સાચું કહો, પરમ પૂજ્ય લાલજી મહારાજ ઘણી વાર કહે છે કે આપણે બધા નિમિત્ત બનવાના. અમે જ્યારે જગન્નાથપુરી 30 કરોડનો જ્યારે સોદો કરતા હતા, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એ અમેરિકામાં હતા. મેં ફોન કર્યો કે બાપુજી આવી રીતે 30 કરોડ રૂપિયા છે, મને કે આપણી પાસે ફાળો કેટલો છે? મેં કીધું આપણી પાસે 2.5 કરોડનો ફાળો છે, અને અમને લોન નથી મળતી, અમે જો લોન નથી મળતી, 2.5 કરોડનો ફાળો છે, 30 કરોડની જગ્યા લેવાની, 1 વર્ષમાં રૂપિયા પૂરા કરવાના. એટલે મેં કીધું બાપુજી 2.5 કરોડ રૂપિયા આપણી પાસે છે, અને જગ્યા, મને કે જગ્યા કેવી? મેં કીધું જગ્યા સોનાના ટુકડા જે 18 એકર જમીન છે, અને કોઈ પણ જગન્નાથપુરમાં એન્ટ્રી કરે આપણા મંદિરેથી પ્રસાર થવો પડે એવી જગ્યા છે. મને કે તો આપી દો. મેં કીધું પણ બાપુજી 2.5 કરોડ છે આપણી પાસે, 30 કરોડ. મને કે સ્વામી મારે નથી કરવાનું, તમારે નથી કરવાનું, કોઈ નથી કરવાનું, એ મંદિર સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પૂરું કરશે. નિધડક આપી દો. અને ભક્તો નિધડક 30 કરોડનું ટોકન આપી દીધું, અને 1 વર્ષ પૂરું થયું અને ભક્તો 30 કરોડ ભરાઈ ગયા.
30 કરોડ ભરાઈ ગયા. 30 ને બદલે ભૂમિદાનના 34 કરોડનું દાન કરતો. 30 કરોડ ના પાડતા તો 34 કરોડ પહોંચી ગયા. બોલો, ના પાડતા પાત્ર 34 કરોડ પહોંચી ગયા. એટલે ભક્તો કરનાર તો ભગવાન છે. ભાગશાળી એમાં નિમિત્તરૂપ બનશે. ખરેખર કહું છું ભક્તો, એવું મંદિર નિર્માણ થશે કે જે મંદિરની અંદર આવી અને ભક્તો કથા વાર્તા સત્સંગ સાંભળશે ને એને હાશકારો થશે. મને એમ થશે કે અહીંયા મને બધું જ મળ્યું છે. જેમ ડિપાર્ટમેન્ટ સ્ટોરની અંદર જાય, કોઈ વાતની મણા ન હોય, બધું જ પ્રાપ્ત થઈ જાય. એ આ મંદિરોનું નિર્માણ થશે કે જે આવનારને એમ થશે મને બધું જ મળ્યું. મારી ઉપાસના સર્વોપરી મને દળ થાય. મારા સ્થાપિત છે ચાવનો મહિમા મને સમજાણો. જીવન દિવ્ય બન્યું. એક વાત મને પ્રાપ્ત થઈ. એવું દિવ્ય મંદિર નિર્માણ થશે. માટે બધા ભક્તોને કહું છું, આની અંદર તમે હજુ પ્રયાણ કરીને અહીંના જે ભક્તો છે કમિટીને અવશ્ય બે ભક્તો તમે ડોનેશન કરતા રહેજો. મહારાજનો ખૂબ મોટો રાજીપો પ્રાપ્ત થશે. આપણે ભાગશેરી 7 દિવસ સુધી આપણે ધર્મકોળ બંને બાલલાલજી મહારાજ અત્યારથી ભક્તો સત્સંગના કાર્યરત બને. બોલો, બંને બાલલાલજી મહારાજ એના પર આપણને દિવ્ય દર્શન થયા છે. સ્ત્રી ભક્તો ખૂબ ભાગશાળી બને. કાલે ભક્તો કહેતા હતા કે સ્ત્રી ભક્તો કહેતા હતા કે અત્યાર સુધીમાં આવો લાભ અમને ક્યારેય પ્રાપ્ત થયો નથી. કારણ કે બંને વહુજી મહારાજ સાથે પધાર્યા અને દિવસે તો 2 કલાક સુધી બધા સ્ત્રી ભક્તો નજીકથી કાંઈ પ્રશ્નો હતા તો પ્રશ્નો પૂછી શક્યા અને સત્સંગનો નજીકથી લાભ પ્રાપ્ત કરી શક્યા. પુરુષ ભક્તો તો પરમ પૂજ્ય આચાર્ય લાલજી મહારાજ પધારતા તો લાભ પ્રાપ્ત કરી શકે, પણ પરમ પૂજ્ય માતુશ્રી કે વહુજી મહારાજ બહુ ઓછા પધારતા હોય તો એનો લાભ પ્રાપ્ત બહુ ઓછો થતો હોય. પણ અમેરિકાની ધરતીની અંદર પણ જેમ લાભ પ્રાપ્ત થયો, આપણા અહીંયા ઇંગ્લેન્ડની ધરતી પર પણ વહુજી મહારાજનો લાભ પ્રાપ્ત થયો છે. માટે ખરેખર ઇંગ્લેન્ડના ભક્તો અમેરિકાના ભક્તો કરતાં વધારે ભાગશાળી. ત્યાં તો એક વહુજી મારો લાભ પ્રાપ્ત થયો હતો, અહીંયા બંને વહુજી મારો લાભ પ્રાપ્ત થયો છે. માટે ખરેખર ભક્તો તે બધા ખૂબ ભાગશાળી છો. આ વાતને વાગોળતા રહેજો. આપણી શિબિરને પણ ભૂલશો નહીં ભક્તો. આપણી માર્ચ 30, 31, 1 અને 2 4 દિવસની ભવ્ય શિબિરનું જે આયોજન કરવામાં આવેલું છે એની અંદર ભક્તો વિશેષ લાભ લેજો. એ બધા ભક્તોને ભલામણ છે. અને ભક્તો આવવા જવાનો ખર્ચ, રહેવા જમવાનો બધો ખર્ચ 75 પાઉન્ડ ફક્ત રાખેલા છે. તો ભક્તો એ લાભ લેવાનું ચૂકશો નહીં. ગયા ફેરી માત્ર યુવાનો લાભ પ્રાપ્ત થયો હતો, પરંતુ આ ફેરી વધારે લાલજી મહારાજ રીઝ્યા છે, જેથી કરીને આબાલવૃદ્ધ બધા જ પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો બધા જ શિબિરનો લાભ પ્રાપ્ત કરી શકશે. તો એ લાભને અવશ્ય પ્રાપ્ત કરજો. એ તમામ ભક્તોને ભલામણની સાથે અહીં મારી વાણીને વિનંતી. પૂજ્ય સ્વામીએ સરસ ભગવાન સ્વામિનારાયણની સર્વ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના દિવ્ય સિદ્ધાંતોની સરસ આપણને વાતો સમજાવી. આ